ટાટ એચએસની પ્રિલિમ્સ આપનારા બહુ બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે તેમનો સ્કોર 65, 70, 60, 80, 90, 100ની આસપાસ છે. ઘણાનો 60 છે, ઘણાનો 100 છે, ઘણાનો 80, 90 છે. પણ મોટાભાગના લોકો 60 થી 70ની વચ્ચે છે કે મેક્સિમમ 75 છે. એમનું એવું કહેવું છે કે કટ ઓફ કેટલું રહેશે. ટાટ એચએસ એટલે કે ઉચ્ચતર માધ્યમિક 2026નું કટ ઓફ કેટલું રહેશે એ જાણવા માટે આપણે લાસ્ટ યર એટલે કે 2023નું સ્કોર જાણવો પડે કે ત્યાં પ્રિલિમ્સનું રિઝલ્ટ કેવું રહ્યું હતું. તો ટાટ એચએસ 2023માં જે પ્રિલિમ્સ થઈ હતી એનું રિઝલ્ટ કંઈક આવું રહ્યું હતું. હવે આમાં તમે જોઈ શકો છો કે 42% લોકોનો સ્કોર 70+ રહ્યો હતો. 42% લોકોને 200માંથી 70+ રહ્યા હતા સ્કોર. ઓકે, તો આ વખતે એનું ડિફિકલ્ટી લેવલ કંઈક અલગ હતું. એટલે એક્ઝેક્ટલી આવો સ્કોર આવે કે આવું જ રિઝલ્ટ આવે એ કહેવું ઘણું મુશ્કેલ છે. પણ સ્ટીલ 65 to 75ની આસપાસ બહુ બધા લોકો છે. એટલે આ વખતે કટ ઓફ 65ની આસપાસ રહેવાની શક્યતાઓ છે. એટલે આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઇટ મે ગો અરાઉન્ડ 70-75. અને આપણે એસસી એસટી ઓબીસી કેટેગરી વાઇઝ વાત નથી કરી રહ્યા, પણ ઓપન કેટેગરીને છોડીને 65ની અંદર 60-65ની આસપાસ જવાની શક્યતાઓ છે. તો કે ઓફિશિયલી ડેટા નથી, પણ એક અંદાજો છે. હવે આના પછી બીજો પ્રશ્ન આવે છે કે ભાઈ મેન્સ ક્યારે આવશે. તો મેન્સની શક્યતાઓ 2023ની જે ટાઈમલાઈન છે એ પ્રમાણે આપણે જો 2026માં ગણીએ તો લગભગ 24 મે 2026ના રોજ મેન્સની શક્યતા છે. અને જો 24 મે 2026ના રોજ મેન્સ થાય તો 18 મે 2026ના રોજ મેન્સના કોલ લેટર આવશે. એટલે આ એક અંદાજો છે. અને જો 24 મેથી કદાચ ડિલે થાય તો 31 મે સુધી મેન્સ થવાની શક્યતાઓ છે. 24 બી રવિવાર છે, 31 પણ રવિવાર છે. એટલે આ બંને તારીખોમાં વધારે શક્યતાઓ રહેલી છે. અને જો 31 મેના રોજ મેન્સ થાય છે તો 25 મેના રોજ એના કોલ લેટર આવવાની શક્યતાઓ છે. 2023માં ટાટ ઉચ્ચતર માધ્યમિકની જે પરીક્ષા થઈ હતી તે પ્રિલિમ્સ થઈ હતી ઓગસ્ટ 6, 2023, અને જે મેન્સ થઈ હતી એ સપ્ટેમ્બર 17, 2023. એટલે વચ્ચે લગભગ 40 દિવસનો ડિફરન્સ હતો પ્રિલિમ્સ અને મેન્સમાં. તો આ વખતે પણ એટલો અંદાજો છે. તમારો સ્કોર જો 60+ રહેતો હોય તો તમે અત્યારે મુખ્ય પરીક્ષાની તૈયારીઓ કરતા હોવા જ જોઈએ. જો સ્ટાર્ટ નથી કરી તો હજુ પણ બહુ મોડું થયું નથી, સ્ટાર્ટ કરી દો. અને મુખ્ય પરીક્ષા વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય, પ્રિલિમ્સ વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય, ઓલરેડી પ્રોવિઝનલ આન્સર કી તો આવી જ ગઈ છે. તમારી OMR શીટ પણ આવી ગઈ છે. તો તમને તમારો સ્કોર લગભગ ખબર હશે. તમે તૈયારી સ્ટાર્ટ કરી નાખો. અને કંઈ પણ જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને તમને કે જાણકારી હોય રિગાર્ડિંગ કટ ઓફ કે રિગાર્ડિંગ ડેટ ક્યારે એક્ઝામ થશે તો તમે કમેન્ટમાં માહિતી લોકોને આપી શકો છો. તો આના વિશે આટલી જ માહિતી હતી. અને મુખ્ય પરીક્ષામાં નિબંધ, પત્ર લેખન એ બધું કઈ રીતે કરવું એનો પણ એક વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો જોતા રહેજો. ઓકે, થેન્ક યુ સો મચ. અને કમેન્ટ કરીને જણાવો કે તમારે વધારે શું માહિતી જોઈએ છે. થેન્ક યુ.